સરકારી નોકરીમાં આવવાની પ્રેરણા મળી ક્યાંથી? સરકારી નોકરી જ શું કામ એમ? કે મારા મમ્મીને સરકારી નોકરી કરે એવી દિલથી ઈચ્છા હતી. ધવલભાઈને એવું થયું કે સરકારી નોકરી કરવી છે, તો પહેલી આમ કઈ પોસ્ટિંગ જોતી હતી? વર્દીવાળી જોબનું હતું. કોઈ પણ વર્દીવાળી જોબ, મતલબ પોલીસ છે, આર્મી છે. તો પછી અમારો સંપર્ક કેવી રીતના થયો? એમાં થયું એવું કે હું આ ફિલ્ડમાં લેટ આવ્યો એવું, કારણ કે પ્રોપર ગાઈડન્સના અભાવના લીધે મારે થોડું આમાં આવવાનું લેટ થયું. તમને કેમ એમ થયું કે આની સાથે જ જોડાવવું જોઈએ, બીજા સાથે નહીં એમ? બીજું કોઈ એવા એવું કંઈ તમે આપતા નથી, એ મને વધારે સારું લાગ્યું. 2021માં શરૂ થયેલી સંઘર્ષ ગાથાની સફળતા 2025માં મળે છે, તો આમાં તમને ક્યાંય સામાજિક અવરોધ આવ્યા? પણ આમાં મારા મમ્મીને વધારે ફેસ કરવું પડ્યું, કારણ કે એમને એટલા બધા શબ્દો બધાના લોકોમાંથી સાંભળેલા છે કે ભાઈ હવે આને કંઈક તું કરાય એમ. સગાવાલા પણ કે આજુબાજુમાંથી બધા મતલબ કહેતા જ હોય છે, સમાજમાંથી પણ કહેતા હોય છે બધા લોકો. પણ એને એક જ મારા મમ્મીનો નિર્ણય હતો કે ના બસ તું આ જ કરે, આજ નહીં તો કાલ તને સફળતા તો મળશે જ. તે એમનો મોટિવ હતો અને એના લીધે મને પ્રેરણા મળતી રહેતી અવારનવાર. અચ્છા, આજનો માન લો કે આજે તમે ઓફલાઈન એકેડમી જોઈ, તો એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એન્વાયરમેન્ટમાં એવું છે કે વાતાવરણ બહુ સ્ટ્રિક્ટ છે. અચ્છા, હવે ક્યાં પોસ્ટિંગ લાગ્યું તમારું? હવે આસિસ્ટન્ટમાં, હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં બરોડા ડિસ્ટ્રિક્ટમાં છે પોસ્ટિંગ, સેશન્સ કોર્ટમાં, અને કેશિયરમાં ઇન્ડસ્ટ્રીયલ લેબર કોર્ટમાં. નમસ્કાર, હું છું વૈભવ ભંડેરી. આજે આપણે બોટાદના એક યુવાનની સંઘર્ષ ગાથાની વાત કરવાના છીએ, જેમાં આજે મારી સાથે એક એવો ચહેરો છે કે જેણે એક સાથે 2 પરીક્ષાઓ પાસ કરી છે. એના કરતાં સૌથી મોટી વાત એ છે કે એણે જે સંઘર્ષ કર્યો છે ને, એ સંઘર્ષ ગાથા આજે સાંભળવા જેવી છે. તો આજે આપણી સાથે છે ધવલ પાટડિયા, કે જે હાઈકોર્ટ અસિસ્ટન્ટ અને હાઈકોર્ટ કેશિયર બંનેમાં પાસ થયા છે. અને સૌથી મોટી ખુશીની વાત અમારા માટે એ છે કે જે અમારા ઓનલાઈન બેચમાં જોડાયેલા વિદ્યાર્થી છે અને બંને એક્ઝામ ક્રેક કરી ગયા છે. તો નમસ્કાર ધવલભાઈ. નમસ્કાર સર. સૌથી પહેલાં તો ધવલભાઈ, મારો એ પ્રશ્ન છે કે સરકારી નોકરીમાં આવવાની પ્રેરણા મળી ક્યાંથી? સરકારી નોકરી જ શું કામ એમ? સરકારી નોકરીમાં સર એવું છે કે મારું તો કોઈ એવું ઇન્ટેન્શન નહોતું કે હું ગવર્મેન્ટ જોબ કરું એમ. પણ આમાં મોટિવેશન મારું એવું છે કે મારા મમ્મીને સરકારી નોકરી કરે એવી દિલથી ઈચ્છા હતી એમ. અચ્છા, માની લો કે પહેલી વખત તમને ક્યારે એવું થયું, 10મા ધોરણમાં, 12મા ધોરણમાં, પછી કોલેજ પૂરી કર્યા પછી પહેલી વખત ક્યારે એવું થયું કે ભાઈ મારા મધરની ઈચ્છા મારે પૂરી કરવી છે ને એના માટે મારે આ પ્રયાસ કરવો જોઈએ? એટલે કોલેજ સુધી તો કઈ આઈડિયા નહોતો. અત્યારે તો આપણે કેવું છે કે અમારે ત્યાં ગાઈડન્સનો સર અભાવ છે, એટલે પ્રોપર ગાઈડન્સ મતલબ કોલેજ સુધી ક્યાંયથી મળ્યું નહોતું એવું હતું. એટલે પછી સમજો મતલબ ગવર્મેન્ટ જોબનું વાતાવરણ અમારા ગામમાં મતલબ એ રીતનું ધીરે ધીરે ચાલુ થયું. તો એમાં મારા મધરને પછી એવું મતલબ એ ઈચ્છા એવી હતી કે મારો છોકરો ગવર્મેન્ટ જોબ લે એમ. એટલે પછી મારો મેઇન મોટિવ તો એ જ હતો કે મારા મમ્મીનું સપનું પૂરું કરવું. અચ્છા, મધરનું સપનું પૂરું કરવા માટે તો તમારા ફાધર શું કરે છે? મારા ફાધર અત્યારે હયાત નથી, એમને 15 વર્ષ થયા એક્સપાયર થયા. અચ્છા, એટલે મતલબમાં કે એટલે મધરને એક સપોર્ટ થઈ જાય અને એ પ્રકારે એ વિચારતા હશે કે મારો છોકરો સરકારી નોકરી કરે. પણ ધવલભાઈ, મને એ સવાલ થાય છે કે ધવલભાઈને એવું થયું કે સરકારી નોકરી કરવી છે, તો પહેલી આમ કઈ પોસ્ટિંગ જોતી હતી? પહેલા મારે તો મારું ગોલ વર્દીવાળી જોબનું હતું. કોઈ પણ વર્દીવાળી જોબ, મતલબ પોલીસ છે, આર્મી છે. પણ એમાં થયું એવું કે હું આ ફિલ્ડમાં લેટ આવ્યો એવું હતું, કારણ કે પ્રોપર ગાઈડન્સના અભાવના લીધે મારે થોડું આમાં આવવાનું લેટ થઈ ગયું. મતલબ તૈયારી કયા વર્ષમાં શરૂ કરી? તૈયારી મેં સ્ટાર્ટ કરી 2021માં. અને સફળતા મળી અત્યારે? સફળતા 2025માં મળી, મતલબ 4 વર્ષ જેવો સમયગાળામાં વીતી ગયો. તો હું એ જ પૂછું છું કે ભાઈ આ 4 વર્ષ તમારી માટે કેવા રહ્યા? ખાસ કરીને તમારા ફાધર હયાત નથી, એટલે આજે માની લો કે એને ખુશી થતી હશે કે મારો છોકરો કંઈક લાગી ગયો. પણ આ 4 વર્ષની અંદર તમે મા દીકરા બંને કેટલો સંઘર્ષ કર્યો એ લોકોને દેખાવો જોઈએ. સંઘર્ષમાં સર એવું છે કે આ જે ફિલ્ડ છે ગવર્મેન્ટ જોબ, એમાં મારો પર્સનલ અનુભવ કહું છું કે આમાં કોઈ પણ વિદ્યાર્થીને આવવું હોય તો એની માટે પહેલાં તો એમને પોતાની ધીરજ હોવી જોઈએ કે ભાઈ હું આમાં જાઉં છું તો મારે આમાં સફળતા મળશે પણ અને નહીં પણ મળે, બે વસ્તુ છે આમાં. એવું નથી કે કારણ કે અત્યારે સમજો કે આપણે 10-10 લાખ જણા ફોર્મ ભરે છે આમાં ગવર્મેન્ટ જોબમાં, તો એમાં બધા તો લાગતા નથી. ઓનલી
5% જેટલા છોકરા હોય છે લાગે છે, તો બાકી બધાનું શું એમ. તો જે આવે છે આમાં એને એ પણ બેકઅપ લઈને આવવું જોઈએ કે આ સમજો આપણે આમાં સિલેક્શન ના થાય તો આપણે આગળ શું કરશું એમ. એટલે બેકઅપ સાથે પણ વિદ્યાર્થીને આમાં આવવું જોઈએ અને એક પેશન્સ હોવી જોઈએ અને ડેડિકેશન હોવું જોઈએ કે ભાઈ આપણે આ કરવું છે તો આ જ કરવું છે એમ. ફોકસ્ડ હોવો જોઈએ વિદ્યાર્થી ટોટલી. હવે એ તો અમે કઈ થાય કે ભાઈ ધીરજ અને પેશન્સ હોવી જોઈએ, પણ લોકોમાં એ આવતું નથી. પણ હું એમ કહું છું 2021માં શરૂ થયેલી સંઘર્ષ ગાથાની સફળતા 2025માં મળે છે, તો આમાં તમને ક્યાંય સામાજિક અવરોધ આવ્યા કે ભાઈ તમારા મમ્મીને કોઈ કીધું હોય કે ભાઈ તમારા છોકરાને હું 4 વર્ષથી આમાં રાખ્યો છે, અને એવા શબ્દો ક્યારેક તમે સાંભળી ગયા અને તમે નાસી પાસ થયા હોય કે ભાઈ હવે તમારે છોડ દેવું જોઈએ, તો એમાં કેવી રીતના ટઈકા? એમાં ખાસ તો મારે તો એટલો બધો સ્ટ્રગલનો મતલબ એવું સામનો નથી કરવો પડ્યો કે મને આઈને કોઈ પર્સનલી કહી જાય કે ભાઈ તું આ કર. પણ આમાં મારા મમ્મીને વધારે ફેસ કરવું પડ્યું છે, કારણ કે આજુબાજુના એમના એન્વાયરમેન્ટમાં છે, આ છે તે છે, બધા લોકો કહેતા કે શું કરે છે એમ છોકરો. તો એમને એક મનમાં થતું કે કંઈક હવે આને કંઈક થઈ જાય, નોકરી સરકારી લાગી જાય તો સારું. પણ એમનું જે જીગર છે, હું કહું મારા મમ્મીનું, એ મતલબ અનબિલિવેબલ છે. કારણ કે એમને એટલા બધા શબ્દો બધાના લોકોમાંથી સાંભળેલા છે કે ભાઈ હવે આને કંઈક તું કરાય એમ. સગાવાલા પણ કે આજુબાજુમાંથી બધા મતલબ કહેતા જ હોય છે, સમાજમાંથી પણ કહેતા હોય છે બધા લોકો કે આનું શું થશે એમ, આને ગવર્મેન્ટ જોબ મળશે કે આગળ શું એનું પ્લાનિંગ છે, આવું બધું પૂછતા રહેતા હોય. પણ એને એક જ મારા મમ્મીનો નિર્ણય હતો કે ના બસ તું આ જ કરે, આજ નહીં તો કાલ તને સફળતા તો મળશે જ. તે એમનો મોટિવ હતો અને એના લીધે મને પ્રેરણા મળતી રહેતી અવારનવાર. એ જ હું વારંવાર કહું છું ને કે ભાઈ કુદરત તમને ત્યારે જ જીતાડે ત્યારે તમારી સાથે કોઈ એવી ડિવાઇન પાવર હોય કે જેમાં તમારું સત્ય સાથે હોય. અને વારંવાર હું એ જ કહું છું કે જેટલા ઉમેદવારો તૈયારી કરે છે, જેટલા ઉમેદવારોના માતા પિતા વિડીયો સાંભળે છે ને, એ સમાજનું સાંભળવાનું બંધ કરી દો. સમાજને શું ખબર હોય સંઘર્ષ ગાથા શું હોય એમ. અને આ સરકારી નોકરીની વાત છે, આમાં તો કેટલો સંઘર્ષ કરવો પડે. સફળતાને એક સમય લાગતો હોય છે, પણ એમાં કન્ટિન્યુટી બહુ જરૂરી છે, જે તમે અને તમારા મમ્મી બેય જાળવી રાખી. નકર કદાચ એ સફળતાનો શિખર આજે ન આવ્યો હોત. અને આજે સૌથી મોટી ખુશી થતી હશે તમારા મમ્મીને, એ ગર્વથી કહી શકતા હશે ગામમાં કે છોકરો એક નહીં 2 પરીક્ષા પાસ કરીને આવ્યો. એમાં એવું હતું કે 2021-22માં જે પોલીસની ભરતી આવેલી, એમાં મતલબ હું થોડા માર્ક્સ માટે રહી જતો, 0.25 એ રીતના પોલીસની એક્ઝામમાં. પણ ત્યારે મારા મમ્મીએ પછી મેં વિચારેલું કે હવે ના હું કંઈક પ્રાઇવેટ જોબ કરી લઉં એમ. પણ પછી મારા મમ્મીએ મને બેસાડ્યો એક જગ્યાએ અને એ કે તારે હવે શું કરવું છે મને પૂછ્યું. તો મેં કીધું અત્યારે તો આપણે મતલબ હવે હું કંઈક નોકરીએ ચડી જાઉં તો આપણે ફેમિલીમાં પણ એ રીતનું ઇન્કમનો સોર્સ થઈ જાય એમ. પણ એને એમ કીધું કે હવે મતલબ તું તારું આ ગોલ જ છે તો પછી તને પ્રાઇવેટમાં હવે મજા નહીં આવે એમ. કારણ કે તને એક અંદરથી તો એવું રહેશે કે પણ મેં ગવર્મેન્ટ જોબની તૈયારી ચાલુ કરી પણ હું એ નોકરી ના લઈ શકું, એ તને અંદરથી રહેશે એમ કીધું મારી મમ્મી. તમારા મમ્મી કેટલું ભણેલા હશે? મારા મમ્મી 7 ધોરણ પાસ છે. તો વિચાર કરો એના વિચારોમાં દમ છે. એણે કીધું મારો 2022માં જ્યારે સિલેક્શન ના થયું ત્યારે મને આઈડિયા એવો આવી ગયો હતો કે હવે મારે પ્રાઇવેટ જોબ કરી લેવી જોઈએ. પણ આટલું આશ્વાસન તો કોણ આપે? કીધું કે ના કરવાનું તો આપણે આ જ છે, કે જે થવું એ થાય એમ. હું એ જ કહું છું ને, વારે ઘડી આપણે એવું કહીએ કે એજ્યુકેશન થી થાય, વન એન્ડ ઓનલી સપોર્ટ હતો. હા, પણ આટલી તાકાત રાખવી, હું તો આ સમાજમાં જોઉં છું કે આટલી તાકાત રાખવી ને આમાં ભલભલો હારી જાય. એમાંય જ્યારે પરિવારનું મેઇન સભ્ય હાજર ન હોય ને આટલું બધું મનોબળ ટકાવી રાખવું અને છોકરાને સતત 4 વર્ષ સુધી એમ કેવું કે અચ્છા, હું તો ઘણી બધી વખત એવું જોતો હોય છે કે મા બાપ હારી જાય છે અને છોકરાને કરવું હોય છે, પણ તમારો તો આવો કેસ જ ઉલટો છે. મારે તો મતલબ ફેલિયર જ્યારે મારું આવ્યું પોલીસમાં 2022માં ત્યારે મારો આઈડિયા હતો કે ના હવે હું કંઈક કોઈ પણ મેં BE કરેલું છે, એન્જિનિયરિંગ જોબ મતલબ હું લઈ લઉં ક્યાંયથી કોઈ બી કંપનીમાં પ્રાઇવેટ. પણ મારા મમ્મીએ મને કીધું કે ના આ જ વસ્તુ કરવાની છે, તારે જેટલો સમય લાગે એટલો લઈ લઈ. આ મારા મમ્મીના શબ્દો છે. અચ્છા, બીજું કે આ સફળ ગાથાની અંદર કે ભાઈ પોલીસનું ફેલિયર આવ્યું, પછી હાઈકોર્ટની ભરતી આવી હશે સામે, વચ્ચે ઘણા બધા ફેલિયર આવ્યા જ હશે ને ઘણી બધી એક્ઝામો, કારણ કે આપણો ઉમેદવાર વર્ગ કઈ એકમાં ફોર્મ ભરે તેવું બને નહીં. પણ પછી અચાનક માની લો કે હાઈકોર્ટની ભરતી આવી. અચ્છા, હું એમ કહું છું કે હાઈકોર્ટની ભરતીમાં પેલા તો સેલ્ફ સ્ટડી જ કરી હશે, તો પછી અમારો સંપર્ક કેવી રીતના થયો? એટલે હું એકચ્યુઅલી સેલ્ફ સ્ટડી તો એવું ના કહેવાય કે હું સેલ્ફ સ્ટડી, કારણ કે હું યુટ્યુબમાંથી ભણતો હતો, તો એ પણ સેલ્ફ સ્ટડી તો ના જ કહેવાય એમ. ત્યાંથી ગાઈડન્સ મળી રહેતું યુટ્યુબમાંથી. પછી મતલબ જે રીતના વિડીયો સ્ક્રોલ થતા, કારણ કે હું તો બધા સ્ટડી રિલેટેડ વિડીયો જોતો, એમાં એક દિવસ અચાનક તમારો મતલબ વિડીયો સામે આવ્યો, જે આપણે CCE વિશે તમે વાત કરતા એ વખતે CCE અને હાઈકોર્ટની આ જે ભરતી આવી
એના વિશે તમે ગાઈડન્સ આપતા કે હાઈકોર્ટમાં આટલી 1778 પોસ્ટ છે, કેશિયરમાં પોસ્ટ છે. તો એ વિડીયો મેં જોયો અને તમે એ વખતે કંઈક કોર્સ કે એવું કંઈક લોન્ચ કરવાના હતા. કારણ કે આનો મને હાઈકોર્ટનો કોઈ આઈડિયા હતો નહીં. પોલીસ ભરતી વિશે મને બધું ખ્યાલ હતો, પણ હાઈકોર્ટમાં કઈ રીતની પરીક્ષા પદ્ધતિ છે એનો કોઈ આઈડિયા નહોતો. તો પછી એ રીતે મેં યુટ્યુબ થ્રુ તમારો સંપર્ક કર્યો. એટલે શું આકર્ષિત કરી ગયું તમને, કેમ એમ થયું કે આની સાથે જ જોડાવવું જોઈએ, બીજા સાથે નહીં એમ? કારણ કે ઘણા બધા લોકો ચલાવે છે ને, એમાંથી શું આકર્ષિત કરી ગયું કે ખાલી હું રાડો પાડું બોલું? ના, રાડો ને એવું કરતું નથી. એમાં એવું છે કે નેચર તમારો જે મને જે ટુ ધ પોઈન્ટ અને જે સ્ટ્રેટ કહેવાની તમારી જે વસ્તુ છે, ખોટા વખાણબાજી નથી કરતો, પણ તમારો જે સ્ટ્રેટ કહેવાની, સ્ટ્રેટ કહો છો કે આ રીતના આ વસ્તુ આ રીતની છે એમ, કે ભાઈ તમારે કોમ્પિટિશન ફિલ્ડમાં આવવું છે તો સંઘર્ષ કરવો પડશે એમ. બીજું કોઈ એવા ભોલાવણી લાલચ કે એવું કંઈ તમે આપતા નથી, એ મને વધારે સારું લાગ્યું. અચ્છા, ઓનલાઈનનો અમારી સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એક્સપિરિયન્સ બેસ્ટ. મેઇન્સ રિગાર્ડિંગ રિટર્નમાં તો મારે અત્યાર સુધી કોઈ એક્સપિરિયન્સ નહોતો, કારણ કે લખેલું નથી મેં ક્યાંય જીપીએસસી કે એવી કોઈ. ફર્સ્ટ ટાઈમ મારું હતું રાઇટિંગ માટે. તો સમજો ને, તમે જે પહેલાથી આપતા કે ભાઈ આજે આ શબ્દ વિશે તમે પહેલા પાણીથી શરૂઆત કરી હતી, આઈ થિંક, કે પાણી વિશે લખો, તમને શું આવડે છે. બસ ત્યાંથી શરૂઆત કરી હતી લખવાની. બાકી લખવાનો કોઈ એક્સપિરિયન્સ નહોતો પહેલા. અચ્છા, બીજું કે આટલી મહેનત ઓનલાઈનમાં કર્યા પછી, જો આમાં કેવું હોય ખબર, ઓફલાઈનમાં તો અમે કોઈ પણ રીતના મારી જોડીને ગમે એમ કરીને મહેનત કરાવી લઈએ, પણ ઓનલાઈનમાં જ્યારે વિદ્યાર્થી સફળ થાય ને, ત્યારે એની પાછળ એનું ડેડિકેશન બહુ હોય. કારણ કે ઘરે રહેવું, સામાજિક જવાબદારીઓ આવતી હોય. હવે તમે એમ કહેતા હતા કે તમે તો દરરોજ 30 કિલોમીટર દૂર લાઇબ્રેરીએ જતા હતા. અચ્છા, તો લાઇબ્રેરીએ જવાનું મેઇન રીઝન શું? આજે માની લો કે માણસ સેવિંગ નથી કરાવતું, એનું રીઝન છે કે કંટાળો આવે વારંવાર કરાવવાનું. તમારે રોજ 30 કિલોમીટર જવાનું અને આવવાનું, તો એની પાછળનું કારણ શું હતું 30 કિલોમીટર લાઇબ્રેરીએ જવાનું? એમાં એવું છે સર કે લાઇબ્રેરી જવાનું મેઇન કારણ એ છે કે સમજો મારા ઘરે તો કોઈ હતું નહીં, હું ને મારી મમ્મી 2 જ જણા હતો. મને મારી માટે પ્રાઇવેટ રૂમ પણ હતો, બરાબર છે. પણ મેં એવું, મારે અઠવાડિયું મેં એવું કર્યું તે ઘરે રહીને કે ભાઈ આપણે રૂમમાં બેસીને વાંચી, પણ એ વસ્તુ થતી નથી સર. ઓકે. કારણ કે અત્યારે છે ને, આપણે મોબાઈલનું એટલો બધો ક્રેઝ આલી ગયો છે ને કે 10 મિનિટ વાંચ્યું ને પાછો મોબાઈલ લઈ લીધો, પછી પાછું અડધી કલાક વાંચ્યું ને પાછો મોબાઈલ લઈ લીધો. તો આ બધી વસ્તુથી બચવા માટે વિદ્યાર્થીએ કોમ્પિટિટિવ એક્ઝામમાં લાઇબ્રેરી જોઈન કરવી બહુ જરૂરી છે. કારણ કે ત્યાં એને એક એન્વાયરમેન્ટ મળી જશે અને તમે કોઈ પણ વસ્તુથી ભટકશો નહીં. એ તો માન લો તમને સમજણ હતી કે ભાઈ મારે જવાબદારી ઉપાડવાની છે, મારે સરકારી પરીક્ષા પાસ કરવાની છે, બાકી જોવા વાળા લાઇબ્રેરીમાં જોવે. લાઇબ્રેરીમાં એવું છે, પણ ફરક પડે ખરા કે ઘરે ખૂણામાં બેઠા બેઠા જે મોબાઈલ જોવો છો અને ત્યાં તમારથી ઇતર પ્રવૃત્તિ નહીં થાય, એટલે કદાચ સફળતા 100% ફોકસ રહેશો તમે લાઇબ્રેરીમાં. અને એ પણ તમારું મન એવું મક્કમ હોવું જોઈએ. નહીતર ઘણા એવા પણ વિદ્યાર્થીઓ જે આપણે જોઈએ છીએ અત્યારે કે લાઇબ્રેરીમાં બેસીને ગેમ રમતા હોય, બીજા બધા પિક્ચર જોતા હોય, હાલને આજે એક પિક્ચર જોઈ લઉં, હાલને ગેમ રમી લઉં. આવા પણ વિદ્યાર્થીનો વર્ગ છે લાઇબ્રેરીમાં, જે ખાલી એન્જોયમેન્ટ માટે લાઇબ્રેરી જોઈન કરે. સવાલ ઈ જ છે ને ધવલભાઈ કે આપણે કોલેજમાં એ કર્યું અને જ્યારે કેરિયર કારકિર્દી બનાવવા જઈએ છીએ ત્યારે એ જ કરીએ, તો પછી એનો મતલબ નથી. તમે આમાં તમારા વર્ષો બગાડો છો, એનો મતલબ એ. અચ્છા, ઓનલાઈનમાં જેટલું મેં કીધું હતું એટલું જ કર્યું હતું કે એના સિવાય એક્સ્ટ્રા ઓર્ડિનરી કઈ પ્રિપરેશન કરી? એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં એવું છે કે સ્ટાર્ટિંગમાં મતલબ તમારા વિડીયો જે બધા ચાલતા હતા એ મેં રૂટીન કર્યું, પછી એની બધી નોટ્સ બનાવતો હું. કારણ કે પછી રિવિઝન વખતે મારે પછી એ વિડીયો બીજી વાર જોવાની જરૂર નહોતી પડતી. સમજો તમે કોઈ જીઓગ્રાફીનો કે કોઈ કોમ્પ્યુટરનો કે એવો કોઈ લેક્ચર લીધો છે, મેથ્સ રીઝનિંગનો, તો એકવાર હું લખી લેતો, આખી નોટ્સ મારી તૈયાર કરતો. કારણ કે પછી એ વિડીયો જોવામાં મારો સમય વેસ્ટ નહોતો થતો, કારણ કે એ પછી નોટ જ રિવિઝન કરતો હું ડાયરેક્ટ. અને વિડીયોના રિવિઝન લેક્ચર મેં વધારે જોયા છે. ઓકે. 1 થી 2 વાર મેં આખો કોર્સ કમ્પ્લીટ કરેલો તમારો. અને લેખિત પરીક્ષા વખતે કઈ રીતના પ્રેક્ટિસ હતી? લેખિત પરીક્ષામાં રાઇટિંગ જરૂરી છે, અને જે તમે રાઇટિંગમાં એવું છે કે મોક ટેસ્ટ તમે જે આપશો, મોક ટેસ્ટ આપવી બહુ જરૂરી છે. કારણ કે એક્ઝામ વખતે, એક્ઝામના જ્યારે 10 દિવસ બાકી હતા ત્યારે હું કન્ટિન્યુઅસ ડેઇલી મોક ટેસ્ટ આપતો, ડેઇલી રાઇટિંગની પ્રેક્ટિસ ડેઇલી કરતો, જેથી મને એક્ઝામમાં બહુ ફાયદો થયો. મારો સમય બચી ગયો, 5 થી 10 મિનિટ મેં બચાવી લીધી. 5 થી 10 મિનિટ પેપર પૂરું થવાની વાર હતી ને મેં પેપર કમ્પ્લીટ કરી લીધું હતું. એ રીતનું મોક ટેસ્ટ આપવી જરૂરી છે. ઓકે, મતલબમાં લેખિત જો તમે તૈયારી કરતા હોય ને તો તમારે લખવાની પ્રેક્ટિસ અગાઉથી કરવી બહુ જરૂરી છે, પણ લોકો માનતા નથી. હવે એ વસ્તુ કોણ છે? તમે ડાયરેક્ટ પેન લઈ લેશો સર, તમારે શું લખવું એ તમને આઈડિયા નહીં આવે. એટલે એ કારણ કે વિચાર જ નહીં આવે કે શું લખવું. આ બધી બાબતો તો કેવું ધવલભાઈ કે નિષ્ફળતા આવ્યા પછી જ ખબર પડે. પછી એને એમ થાય કે ભાઈ હું પેન ઉપાડ લઉં, વૈભવનું કયું કરી લઉં, વોટ એવર. હું એવું માનું છું
કે આમાં પર્સનલી હું તો એક માધ્યમ છું કે ભાઈ મેં કીધું ને તમે કર્યા, નગર ઓનલાઈનમાં ક્યાં હું તમને હથકડીઓ પહેરાવા આવ્યો છું ના કે બિલકુલ તમે કરો ને કરો. પણ આમાં ડેડિકેશન છે ને એ Dedication. તમારું બહુ જરૂરી છે. દર વખતે અમે આગળ નું આવીએ ને હું તો કેટલું કરી દઉં, સારામાં સારું કોન્ટેન્ટ આપી દઉં, સારામાં સારું તમને વિચારતા શીખવી દઉં કે ભાઈ કયો ટોપિક આવે અને કેવી રીતના તમે એને લખી શકો. એનથી વિશેષ અમારો કઈ રોલ હોતો વિશેષ નથી. role ના હોય. અચ્છા, એ તો વિશેષ. આજે તમે આ તારીખ થઈ છે એ પ્રમાણે તમે આજે શું કરવા આવ્યા છો સુરતમાં? આજે મારે એક્ઝામ છે બેલીફ અને ડીવાયસ, મતલબ પ્રિલિમ પાસ કરી લીધી છે. અત્યારે મેન્સની એક્ઝામ છે આજે મારે. અચ્છા, આજનો માન લો કે આજે તમે ઓફલાઈન એકેડમી જોઈ તો એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એકેડેમીમાં વાતાવરણ, મતલબ રાત્રે હું આવતો હતો જ્યારે ટ્રાવેલિંગમાંથી, ત્યારે મતલબ તમારે સમજો કોઈ પણ વિદ્યાર્થીને સુરતમાં કંઈ પણ કામ હોય તો તમારી એકેડેમી તો 24 કલાક ખુલ્લી જ છે. ગમે એ વિદ્યાર્થી, એવું નથી કે તમે કોર્સ લઈ લીધો અને તમે આવી જાઓ, પણ બધા વિદ્યાર્થી માટે. અને એન્વાયરમેન્ટમાં એવું છે કે વાતાવરણ બહુ સ્ટ્રિક્ટ છે અહીંયા. અત્યાર સુધી મેં જે તૈયારી કરી એમાં મને લાગે છે કે હું હજી થોડો લિબરલ હતો, પણ અહીંયા જે વાતાવરણ છે બહુ સ્ટ્રિક્ટ છે. કારણ કે નો મોબાઈલનો યુઝ નહીં, સમયે જમી લેવાનું, સમયે સૂઈ જવાનું, પછી ખોટા આટા ફેરા નહીં બહાર. લોબીમાં જોયું મેં, લાઇબ્રેરીમાં એકદમ સ્ટ્રિક્ટ વાતાવરણ છે. નો મોબાઈલનો યુઝ. હા, લેક્ચર તમારે કોઈ જોવા હોય તો બધા વિદ્યાર્થીઓ જોતા હતા, પણ લેક્ચર સિવાયની ઇતર પ્રવૃત્તિ કોઈ નથી એમ. એટલે એ જ અમને વારંવાર એક સવાલ કરતા હોય કે ભાઈ તમે ને લેક્ચર જોવા દો છો કે નહીં? તો તમને અમે ગઈકાલે લેક્ચર જોવા દીધા, હા, મોબાઈલમાં જોયા ને હા તમે? જોયા ને. પછી બીજી કઈ પ્રવૃત્તિ બીજી નહીં કઈ કરી? નહીં, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, કોઈ સોશિયલ મીડિયામાં તમે એક્ટિવ છો, એવું બધું નહીં. સ્ટડી રિલેટેડ કોઈ પણ વસ્તુ આપણે કરી શકીએ છીએ લાઇબ્રેરી. મતલબ અમે લોકો એમ કહીએ ને કે ભાઈ ઓફલાઈનમાં અગર કોઈ છોકરો આ માહોલમાં નથી ટકતો તો પછી એની સફળતાના ચાન્સીસ ઓછા હોય. હા, કારણ કે જેને મા બાપ લોકોને બહુ ઓછી તક આપતા હોય કે 10,000 પર મંથ ભરવાઈ જેવો તેવો ખેલતો નથી, પણ જેને છૂટ આપતા હોય એને આ માહોલનો લાભ ઉઠાવવો જોઈએ. બિલકુલ. પણ એ વસ્તુ એ લોકો નથી કરતા. શોર્ટ પીરિયડમાં સમજો મારે અત્યારે 4 વર્ષ લાગી ગયા, એનું મેઇન કારણ જ એ કે પ્રોપર ગાઈડન્સ નહોતું. કારણ કે એક વર્ષ તો મને સમજતા થયા એક્ઝામ બધું શું છે. કારણ કે ગાઈડન્સ નહીં, તમે કોઈ પ્રોપર વ્યક્તિની અંદરમાં ગાઈડન્સ લો તો સફળતા જલ્દી મળવાના ચાન્સીસ છે. અચ્છા, બીજું હમણાં તમે બેઠા હતા હું બેઠો હતો, આપડીને એક 12મા વાળો છોકરો આવ્યો પૂછવા, તો આપણે એને શું જવાબ આપ્યો કે ભાઈ એ 12મા વાળા છોકરાને અત્યારથી સરકારી તૈયારી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? ખોટી વસ્તુ છે સાહેબ. એક સપનું પાળે વસ્તુ બરાબર છે, પણ અત્યારથી તમે એને આઈએએસ ના આઈપીએસ ના સપના દેખાડો એ વસ્તુ. હવે આપણે તો હાઈકોર્ટે 20 દિવસ પહેલા સિલેબસ બદલી નાખ્યો, શું કરવાનું? તો ઓલો 3 વર્ષ પહેલા તૈયારી કરે ને સિલેબસ બદલી નાખે. 5 વર્ષ પછી શું કરવાનું? મતલબ અમે કોઈને એમ કહીએ ને કે ભાઈ 12મા વાળે અમારે આવવાનું નહીં, 12મા વાળે અમને પૂછવાનું નહીં, તો એ લોકો માનતા નથી. પણ આજે તમે રિયલ જોયું કે નહીં કે ભાઈ એ લોકોને શું કામ ફસાવે યાર કારણ વગરના? અને એ પણ ક્યાંકથી યુટ્યુબ માંથી આ વિડીયો જોઈને જ આવેલો તમારી પાસે, મને એવું લાગે છે. કારણ કે તમે તો એવું કઈ કીધેલું છે નહીં કોઈને 12મા અને 10મા પછી મારી અહીંયા આવી જાવ તમે. એટલે આવું બધું 4 વર્ષમાં કેટલું સ્ટ્રેસ આવ્યું હશે? સ્ટ્રેસ લેવલ તો હતું, પણ એને મેન્ટેન પણ કરતા. કારણ કે હું યોગા ને એ બધુંમાં બહુ માનું છું. યોગા, મેડિટેશન એ બધું હું કરતો. ઓકે. અને મારી મમ્મી પણ કરે છે. એ સવારમાં 5, હું તો 5 વાગે નહોતો ઉઠતો, પણ મારી મમ્મી 5 વાગે ઉઠીને યોગા ને બધું કરે છે. મેન્ટલી અને ફિઝિકલી બે રીતે ફિટ. અચ્છા, હવે ક્યાં પોસ્ટિંગ લાગ્યું તમારું? હવે આસિસ્ટન્ટમાં, હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં બરોડા ડિસ્ટ્રિક્ટમાં છે પોસ્ટિંગ, સેશન્સ કોર્ટમાં. અને કેશિયરમાં ઇન્ડસ્ટ્રીયલ લેબર કોર્ટમાં છે પોસ્ટિંગ. ઓકે. તો આગળ બીજું કોઈ ફર્ધર તૈયારી કરવાનો ગોલ ખરા કે નહીં? ગોલ છે, હજી આગળ કરવી છે તૈયારી. તો સમય કાઢી લેશો? હા, એ બધું મેનેજ કરી લેશું સર. ઓકે, તો આ હતા ધવલભાઈ આપણી સાથે. ધવલભાઈનો ખૂબ ખૂબ આભાર. અને એણે જે વાતો કીધી છે ને એ સત્ય છે. આની ઉપરથી શીખવા જેવું છે કે જો તમને માતા પિતા સપોર્ટ કરતા હોય તો તમારે એના સપનાઓને સાકાર કરવા જોઈએ. હવે જે માતા પિતા તમારી માટે સમાજ સામે લડવા રેડી હોય ને, એ માતા પિતાને ધવલભાઈની જેમ એક વખત સપનું સાકાર કરીને બતાવી દેવાય કે એ પણ ખુલ્લી છાતીએ જવાબ આપી શકે કે નહીં, જો આના હાટું હું તમારી સામે બોલતી હતી. અને હવે સમાજ જ એમની પાસે આવતો હશે. તો વાત શેની છે? વાત તમારા સંઘર્ષ, ધીરજ અને તમારી જે કન્ટિન્યુઇટી છે કે તમે એમાં ટકી રહો, એની મહત્વની વાત છે. બીજું કે પ્રોપર ગાઈડન્સમાં તૈયારી કરવી જોઈએ અને એક વે હોવો જોઈએ. તો નમસ્કાર, જો તમને આ પોડકાસ્ટ પસંદ આવ્યો હોય તો બીજા પણ આવા મિત્રો સાથે તમે અમારી મુલાકાત કરાવી શકો છો. જય હિન્દ, જય ભારત.